ગુજરાતમાં કોરોનાના નવા 245 કેસ, 5 લોકોના મોત. અમદાવાદમાં 98, વડોદરામાં 18 અને ગાંધીનગરમાં 12 કેસ. ગાંધીનગર કલેક્ટર કચેરીમાં એસીબીની સફળ ટ્રેપ. 1 લાખની લાંચ લેતા કર્મચારી પકડાયો. અન્ય કર્મચારીમાં પણ ફફડાટ. યુક્રેનમાં ફસાયેલા ગુજરાત સહિતના દેશના વિદ્યાર્થીઓને રાહત. યુક્રેનથી વિદ્યાર્થીઓનું બસ મારફતે રોમાનિયા લઈ જઈ સ્વદેશ લવાશે. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના વાલીઓની પાટીલને રજૂઆત. પાટીલે કહ્યું, ચિંતા ન કરો, વિદ્યાર્થીઓને પરત લવાશે. વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે લોકો સાથે છેતરપિંડી. ભાજપના ધારાસભ્યનો આક્ષેપ. લોકોની સામે ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલે કોર્ટમાં ગુનો કબૂલ ન કર્યો. બ્રેક કોર્ટમાં થશે રોજ સુનાવણી. નમસ્કાર, સીધો સંવાદમાં આપની સાથે હું છું બિનલ. આજે આપણે ચર્ચા કરીશું કેમ કે રશિયા અને યુક્રેન વચ્ચેની જે સ્થિતિ અત્યારે છે અને તેમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના એટલે કે આપના દેશના જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે તેમના માતા પિતાઓ ચિંતાતુર છે. સાથે જ હવે જે રીતેની સ્થિતિ છે કે ત્યાંથી તે લોકો ગુહાર લગાવી રહ્યા છે કે અમને પોતાના દેશ પરત લાવવામાં આવે ને આ માટે સરકાર પગલાં ભરે. જો કે સરકાર પણ હવે પગલાં ભરી રહી છે અને આગળની કાર્યવાહી કરીને એ તમામને સુરક્ષિત પરત લાવવામાં આવશે દેશમાં તેવું આશ્વાસન પણ અપાયું છે. વહાલાને લાવવું વતન, આજે આ જ મુદ્દે ચર્ચા કરીશું. આજે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે નિમાવત જીતેન્દ્રજી, જેઓ પ્રમુખ છે ગુજરાત માજી સૈનિક સંગઠનના. ડોક્ટર હરિ દેસાઈ, જેઓ રાજદ્વારી વિશ્લેષક છે. સાથે જ જયંતિ આહિર, જેઓ રક્ષા વિશેષજ્ઞ છે. આપ ત્રણેયનું સ્વાગત છે. સૌથી પહેલા તો હું આપને પૂછીશ ડોક્ટર હરિ કે જે રીતેની સ્થિતિ છે અત્યારે, માતા પિતાઓમાં ચિંતા છે એ હોવી પણ સ્વાભાવિક છે કેમ કે પોતાના બાળકને ભણવા માટે ત્યાં મોકલ્યા હોય અને ત્યાર પછી આ એકાએક યુદ્ધ, એ બે દેશો વચ્ચેનું યુદ્ધ અને એમાં આપણા બાળકો ફસાયા. મને લાગે છે કે ભારત સરકાર એ દિશામાં સક્રિય પગલાં લઈ રહી છે અને હું તો આવકારું છું. જે છેલ્લા સમાચાર આપ્યા એ પ્રમાણે રોમાનિયા બસમાં લઈ જશે અને ત્યાં મને લાગે છે કે 3 દિવસ કે 7 દિવસ એ ટ્રાન્ઝિટ વિઝામાં રહેશે અને પછી એને ભારત લઈ આવાશે. એટલે એ આપણી અપેક્ષા હતી અને એ બધા જ વિદ્યાર્થીઓ, આઈ થિંક હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ છે આખા દેશના, ભારતીય જે નાગરિકો છે એ આપણી જવાબદારી પણ છે. અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે સંબંધો, વ્યક્તિગત રીતે પણ જે સંબંધો પુટિન સાથેના છે, એમની સાથેની વાતચીત કરી જે એમણે કે આ યુદ્ધના સંદર્ભમાં, કારણ કે ત્યાંના જે યુક્રેનના એમ્બેસેડરે પણ જે રીતે એમને વિનંતી કરી હતી એ પ્રમાણે. એટલે હું માનું છું કે આપણા વિદ્યાર્થીઓ જે છે, આપણા નાગરિકો જે ત્યાં છે એમને સુરક્ષિત પાછા લવાશે. એ બાબતમાં તો એક આપણે આશ્વાસન લઈ શકીએ એમ છીએ. સ્વાભાવિક છે કે દરેકના પોતપોતાના સંતાનો જ્યાં વિદેશમાં આવા સંજોગોની અંદર અટવાયા હોય તો એમને પાછા લાવવા માટેની ચિંતા એ હોય અને એ પ્રકારનું દબાણ પણ ભારત સરકાર ઉપર એમણે કર્યું હોય, સ્વાભાવિક છે. જી નિમાવતજી, આપને પૂછીશ કે જે રીતેની કામગીરી સરકાર કરી રહી છે, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર પ્રયત્નો કરી રહી છે. રાજ્ય સરકારે તો હેલ્પલાઇન નંબર પણ આપ્યો, એની પર જે લોકોના ડેટા આવે એમને કેન્દ્ર સરકારને સોંપ્યા કે જેથી કરીને આપણે આગળ કાર્યવાહી કરીને ત્યાં આપણા જેટલા પણ લોકો ફસાયા છે તેમને લાવી શકીએ. સરકારની કામગીરી આમ જોઈએ તો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સરાહનીય કામગીરી છે, પરંતુ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ જે ભારતીયોને અહીં લાવવાની કામગીરી હતી એ આપણે અગાઉ કરી દેવી જોઈતી હતી. કેમ કે સુરક્ષા એજન્સીઓ દ્વારા વારંવાર એમને આ બાબતે યુદ્ધ થવાના એંધાણ જે રિપોર્ટ મળતા હોય છે, એ રિપોર્ટના આધારે સરકારે વહેલા જાગૃત થવું હતું. જો વહેલા જાગૃત થતા હોત તો કદાચ આપણા ભારતીયોમાં જે બાળકો ત્યાં વિદ્યાર્થીઓ છે અત્યાર સુધી ત્યાં ફસાયા ન હોત અને એમના જે વિદ્યાર્થીઓના માતા પિતા છે એ અહીં આજે મને લાગે છે કે બહુ ચિંતાતુર છે. તો આ બધાના જે ચિંતા દૂર કરવા માટે આપણે વહેલા જાગૃત થવું જોઈએ, એ મને એવું લાગે છે. અગમચેતીના પગલા ભર્યા હોત કદાચ તો ચોક્કસથી આપણો આ દિવસ ન જોવો પડ્યો હોત. જો કે જયંતિજી, આપને પૂછીશ
કે આજે જે વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે એ વિદ્યાર્થીઓ ટ્વીટ કરી રહ્યા છે અને ટ્વીટના માધ્યમથી લોકો એવું પણ કહી રહ્યા છે કે આજે અમને ક્યાંક ને ક્યાંક સુષ્મા સ્વરાજ યાદ આવી રહ્યા છે કે જ્યારે અમને તકલીફ પડતી અમે ટ્વીટ કરતા અને તેઓ અમારી મદદ કરતા, પરંતુ આજે જે સ્થિતિ છે અમે આટલા દિવસથી રજૂઆત કરી રહ્યા છીએ તેમ છતાં કોઈ સચોટ પગલું નહીં. બેન, સુષ્મા સ્વરાજ અને ત્યારની પરિસ્થિતિના અત્યારની જે પરિસ્થિતિ છે બંનેને કમ્પેર કરી શકાય એવી પરિસ્થિતિ હાલના સંજોગોમાં નથી. નો ડાઉટ રશિયન એમ્બેસીએ ક્યાંક ને ક્યાંક આપણને અઠવાડિયા 10 દિવસ પહેલા એક હિન્ટ આપેલી અને હિન્ટ પ્રમાણે જો આપણે આગળ વધ્યા હોત ભારત સરકાર અને ત્યારે કંઈક અગમચેતીના પગલા તરીકે જો એક્શન મોડમાં આવી ગયા હોત તો અત્યારે જે પરિસ્થિતિ જે બાળકો ઉપર જે છે અને યુદ્ધના માહોલ, યુદ્ધ તમને ખબર છે કે યુદ્ધની વાર્તાઓ રસિક હોય છે, પણ એ જ્યારે એમાં એકચ્યુઅલ એમાં જે ઇન્વોલ્વ છે એ લોકો માટે ભયાવહ છે, ભયાનક છે. અને એ પરિસ્થિતિની અંદર કોઈના પણ બાળક હોય, કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ પરિસ્થિતિની અંદર કોઈ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ઇન્વોલ્વ હોય તો એ એક ડરનો માહોલ છે. અને અત્યારે પણ જે રોમાનિયા થ્રુ બાળકોને વિદ્યાર્થીઓને લાવવાનું જે અભિયાન શરૂ કર્યું છે એમાં જે ઇન્ડિયન એરફોર્સને પણ ઇન્વોલ્વ કરવાનું અત્યારે એક સ્ટ્રેટેજી ચાલી રહી છે. એટલે જો આ પણ કરશે તો આ અભિયાન 1 કે 2 દિવસ કે અઠવાડિયામાં પૂરું થાય એવું નથી. હજારોની સંખ્યામાં ત્યાં વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓની સાથે ત્યાં ભારતીય નાગરિક પણ બહુ મોટા સંખ્યામાં છે. તો એને લાવવા માટેનું જે અભિયાન છે એ ભગીરથ કાર્ય છે અને ભગીરથ કાર્ય ભારત સરકાર જે સ્ટેપ જે રીતે આગળ વધી રહી છે, રશિયાની સાથે જે અને અત્યારે રિલેશન ડેવલપ કરી અને પુતિન સાથે જે વાત કરી છે, એટલે ક્યાંક ને ક્યાંક આ જે પ્રશ્ન અત્યારે જે ફેસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓના અને તે આપણા જે ભારતીયોના જે સગાવાલાઓ, મા બાપ, એનો જે સુખદ ઉકેલ મને લાગે કે થોડા દિવસોમાં આવી જશે. એકદમ અચાનક તમે એક ધારો તો અત્યારે એસટી ત્યાં કીવથી કે યુક્રેનના કોઈ પણ સિટીમાંથી શિફ્ટિંગ એ શક્ય નથી. જી ચોક્કસ. ડોક્ટર દેસાઈ, આપને પૂછીશ, જે રીતે કહી શકાય કે તુરંત એને લઈને પગલા ભરવા કે એ લોકોને સીધા લાવી દેવાય શક્ય નથી, એટલે આપણે એની માટે વાર લાગે. પરંતુ જો આ જે રીતે ચર્ચા થઈ કે અગમચેતી પગલા ભર્યા તો ક્યાંક થઈ જાત, કેમ કે વિદ્યાર્થીઓ જે રીતે સામે આવી રહ્યા છે તે લોકો રડી રહ્યા છે કે હવે તો અમારી પાસે એટલા પૈસા પણ નથી કે અમે કંઈ કરી શકીએ, અમે અહીંયાથી બીજા શહેર કેવી રીતે પહોંચીએ, અમે એમ્બેસીમાં ઘણો સંપર્ક કર્યો છે તેમ છતાં કોઈ સરખો જવાબ નથી મળ્યો. અને એટલે બેન, આમાં થતું એવું હોય છે કે આવા સંજોગો આકાર લેશે, યુદ્ધ શરૂ થઈ જશે એવું મને લાગે છે કે એ છેલ્લે સુધી યુદ્ધ ટળી જશે એવી અપેક્ષા હતી. ઘણી બધી રીતે કહીએ તો જેમ કે ધારો કે બાઇડને પોતાના લશ્કરી દળો મોકલવાની ના પાડી દીધી, જો એ મોકલાવે તો એમને માટે પણ જેમ કે અફઘાનિસ્તાનમાં જે નીચાજોણું થયું છે એના પછી એમની પણ પરિસ્થિતિ નાજુક થાય અથવા તો બીજા દેશો ઇન્વોલ્વ થાય, નાટોના જે બધા દેશો છે એ ઇન્વોલ્વ થાય તો વિશ્વયુદ્ધના સંજોગો પણ ઊભા થઈ શકે. પણ મને લાગે છે વ્યક્તિગત રીતે હું પણ એવું માનતો હતો, ઘણા બધા એવું માનતા હતા, મને લાગે છે સરકારનું આકલન પણ કદાચ એ દિશામાં હશે કે ગમે તેમ કરીને યુદ્ધ ટળી જશે. પણ યુદ્ધ ટળી ન ગયું અને એ વખતે છે ને આપણે એ વિલંબ જરૂર થયો છે. એમને છે ને જેમ કે કેટલાક વિદ્યાર્થીઓ તો મને લાગે છે એરપોર્ટ પર પહોંચ્યા અને એરપોર્ટ બંધ થઈ ગયું હતું, એટલે એ ફ્લાઇટ્સ કોલ ઓફ કરી દેવામાં આવી હતી. એટલે એવા સંજોગોની અંદર હવે તો છે ને જે સ્થિતિ છે એ સ્થિતિની સામે છે ને આપણે એમાંથી માર્ગ કાઢી શકાય. જેમ કે ધારો કે રોમાનિયા હોય કે પોલાન્ડ થઈને લાવાય કે બીજા દેશમાંથી, એ બાજુના દેશમાંથી જે કોરિડોર આપીને એમને લઈ આવવાની જે આખી પ્રક્રિયા છે એને જ, અને મને લાગે છે ત્યાં આપણા એરફોર્સના પ્લેન્સ એને માટે કામે લગાડશે. એટલે જે સંજોગો ઊભા થયા છે એ સંજોગોની અંદર આપણે એમાંથી કઈ રીતે બહાર આવી શકીએ એમ છીએ. વિદ્યાર્થીઓ છે, નાગરિકો છે, એ બધાને પણ આપણે છે ને સુખરૂપ બહાર લાવીએ એટલી જ આપણે તો અપેક્ષા કરીએ. જી ચોક્કસ. નિમાવતજી, આપને પૂછીશ, આપે જે રીતે અગાઉ કહ્યું કે સરકારે થોડો વિલંબ કરી લીધો છે, સરકારે અગાઉથી વિચારવા જેવું હતું તો આ બધી પરિસ્થિતિ ન થઈ હોત, પરંતુ હવે જે થઈ ગયું એ થઈ ગયું, એને કોઈ બદલી શકે એમ નથી. પરંતુ હવે આગળની કયા પ્રકારની પદ્ધતિ લેવી જોઈએ, કયા પ્રયત્નો લેવા જોઈએ કે આપણે આ તમામને સહી, સલામત, સુરક્ષિત રીતે આપણા દેશ લાવી શકીએ?
હવે મને લાગે છે કે સરકારે પગલાં તો લીધા છે, પણ પગલાં લેવામાં હવે ત્યાં જે પણ ત્યાંના સુરક્ષા એજન્સીઓ છે કે ત્યાંના વડાપ્રધાન છે એમની સાથે વાતચીત કરી અને જે પણ ત્યાં આપણા બાળકો છે એને સુરક્ષિત માર્ગે, હવે તો મને લાગે છે કે રોમાનિયા અને પોલેન્ડ થ્રુ આપણે લાવવાનું વાત કરતા હતા, પણ આજે મેં ન્યૂઝમાં જોયું કે રોમાનિયાના જહાજ ઉપર પણ આજે એટેક કરી દીધો છે. તો મને એવું લાગે છે કે એક બે દિવસમાં કદાચ બીજા જે યુક્રેનના આજુબાજુના જે દેશ છે એના ઉપર કદાચ નેટો દેશ છે એના ઉપર કદાચ રશિયા કેમ હુમલો ન કરી શકે. તો આપણે જે રીતે જલ્દીથી જલ્દી કોઈ પણ રસ્તે વાતચીત કરી અને આનું સુખદ સમાધાન કરી અને બાળકોને આપણા તે જે પણ ત્યાં વિદ્યાર્થીઓ છે એમને સુરક્ષિત અહીંયા લાવે એ જ આપણી પ્રાયોરિટી અત્યારે હોવી જોઈએ. જી જયંતિજી, આપને પૂછીશ કે પ્રાયોરિટી વિદ્યાર્થીઓને અહીંયા લાવવાની હોવી જોઈએ અને વિદ્યાર્થીઓ પણ કહી રહ્યા છે, સરકાર પણ પ્રયત્નો કરી રહી છે. ખાસ એક રોમાનિયા સુધી એક કેમ્પ બનાવી દેવામાં આવ્યું છે રોમાનિયાની સરહદ પર અને ત્યાં તમામને લાવવામાં આવી રહ્યા છે અને તમામને ત્યાંથી ભારત લાવવામાં આવશે. સરકાર આટલી વ્યવસ્થા તો કરી રહ્યું છે, પરંતુ હજુ પણ ક્યાંક સરકારની કામગીરીમાં ક્યાંક ઉણપ છે ખરી? રોમાનિયા કે પોલેન્ડ થી વિદ્યાર્થીઓને કે ભારતીય નાગરિકોને લઈ આવવા એ અત્યારે આપણા વાતોમાં બહુ સરળ લાગે છે કે ત્યાંથી લઈ આવશે, પણ વિદ્યાર્થીઓ આખા યુક્રેન ની અંદર ફેલાયેલા છે. એમાં ઓડેસા હોય, કીવ હોય અને આ જે જુદા જુદા સેન્ટર થી તેને એક જગ્યાએ એકત્ર કરી અને બસમાં કે કોઈ વ્હીકલ ની અંદર ત્યાં જે રોમાનિયાના કેમ્પ સુધી લઈ જવા અને યુદ્ધના માહોલમાં ચારે બાજુ જયારે મિસાઇલ્સ ટેન્ક ને તોપોના જયારે ધડાકા ને ભડાકા થતા હોય, એટેક થતો હોય અને તમે જુઓ વચ્ચે હમણાં કાલે એક વિડીયો જોયો કે એક સાયકલ સવાર જઈ રહ્યો હતો અને એની ઉપર મિસાઇલ પડે છે. આ કહેવામાં આવે છે કે સિવિલિયન ઉપર એટેક નથી કરવામાં આવતા, પણ સિવિલિયન પણ મોટા પાયામાં મરી રહ્યા છે. એટલે આ જે શિફ્ટિંગ કરવું છે રોમાનિયા થી તો સફળતાથી આવી જશે, પણ રોમાનિયા સુધી પહોંચાડવા માટેની શું સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી બહુ મહત્વની છે અને એની ઉપર જો તમે પૂરું ફોકસ આપવામાં નહીં આવે તો વિદ્યાર્થી જ્યાં છે, કોઈ મેટ્રો સ્ટેશનમાં છે, કોઈ સ્કૂલમાં છે કે ભારતીય એમ્બસીની ઓફિસોમાં છે કે બંકરોમાં છુપાયેલા છે, એને કેવી રીતે બહાર લાવવા અને બહાર લાવીને કેવી રીતે રોમાનિયા પહોંચાડવા એ મોટો પ્રશ્ન છે. બહુ વિકટ કાર્ય છે અને આપણે જેવી રીતે માનીએ છીએ એટલું એ સહેલું નથી. હા, ભારત સરકાર એમાં કદાચ એરફોર્સ એ વિમાન સુધી એને કેવી રીતે પહોંચાડવા એ મહત્વનું છે અને એના માટે તમારે રશિયા સાથે, યુક્રેન સાથે અને એવી કંઈક એક હોવી જોઈએ સ્ટ્રેટેજી, તો જ આ શક્ય બને. બાકી આમાં ઘણા બધા જોખમો, ઘણી બધી તકલીફો અને ઘણા બધા વિકટ પ્રશ્નો ઉપસ્થિત થાય એવા પણ અત્યારે સંજોગો આપણને સામે જોવા મળી રહ્યા. જી ચોક્કસ, જે રીતે આ બસમાં જે વિદ્યાર્થીઓને લઈ જવામાં આવી રહ્યા છે અત્યાર સુધી એ બસ પર આપણો રાષ્ટ્રધ્વજ લગાવી દેવામાં આવ્યો છે અને ત્યાં લખવામાં આવ્યું છે કે આ ઇન્ડિયન વિદ્યાર્થીઓ છે. સાથે બસની અંદર એક રશિયન ભાષા જાણતા વ્યક્તિને પણ બેસાડવામાં આવ્યું છે કે જેથી રસ્તામાં કોઈ તકલીફ પડે તો એ પોતાની ભાષામાં એ લોકોને સમજાવી શકે કે આ ભારતના વિદ્યાર્થીઓ છે ને એમને સહી સલામત અમે લઈ જઈ રહ્યા છે. આગળ આપને પૂછીશ હું ડોક્ટર દેસાઈ કે આ બધી વ્યવસ્થા સરકાર કરી રહી છે, હવે ધીરે ધીરે પગલાઓ ભરવામાં આવી રહ્યા છે, પરંતુ જે માતા પિતા છે, જે વાલીઓ છે, તેઓ અત્યારે આક્રંદ કરી રહ્યા છે કેમ કે તેમને ક્યાંક ડર છે કે આપણે આપણા બાળકને ખોઈ ન દઈએ. સ્વાભાવિક છે, જ્યારે યુદ્ધના સંજોગો હોય ત્યારે આપણી પાસે જ્યારે સ્થિતિ છે ને આપણે આપણા કંટ્રોલની બહાર હોય ત્યારે છે ને આપણે પેશન્સ રાખવી પડે. મને લાગે છે કે આમાં છે ને આપણે એમ કહીએ કે આમ કરી નાખવું જોઈતું હતું, તેમ કરી નાખવું જોઈતું. આપણે તો એમ કહી શકીએ કે પુટિને છે ને યુદ્ધ કરવું જ નહોતું જોઈતું અને પુટિન છે ને આખી દુનિયાની અંદર એક રોંગ પ્રિસિડન્ટ એસ્ટાબ્લિશ કરે છે. જે રીતે ચાઇનાએ તિબેટને ગપચાવ્યું એ રીતે અગાઉ છે ને 2014ની અંદર ક્રિમિયાને ગપચાવીને હવે છે ને એ યુક્રેનને ગપચાવવાની વાત કરે છે. એટલે આ છે ને એક ખોટાળા પેલા એક આખા પ્રેસિડેન્ટ પરંપરા એસ્ટાબ્લિશ કરી રહ્યા છે. એટલે આવા સંજોગોની અંદર માર્ગ કેમ નીકળે
એની આખી કોશિશ મને લાગે છે જે ભારત સરકારથી જે શક્ય હશે. અને મને લાગે છે કે ભારત છે એ ન તો પ્રો અમેરિકા છે ન પ્રો રશિયા છે, અને રશિયાની સાથેના આપણા સંબંધો સારા રહ્યા છે હંમેશા. આપણે જ્યારે સંકટમાં હોઈએ પરાપૂર્વથી આપણે જોઈએ, અમેરિકા તો ભારતનું દુશ્મન જ રહ્યું છે અને દુશ્મનની સાથે જ એણે વર્તાવ કર્યો છે. પાકિસ્તાનની સાથે એણે હંમેશા સમર્થન પાકિસ્તાનનું કર્યું છે. 7મો બેડો પણ બાંગ્લાદેશ વોર વખતે એણે મોકલાવ્યો હતો. એટલે મોસ્કોની સાથેના ભારતના બહુ જૂના સંબંધો છે. એટલે હું માનું છું કે આપણા જે વિદ્યાર્થીઓના મા બાપ છે કે જે ત્યાંના નાગરિકો, ભારતીય નાગરિકો ત્યાં છે, એમના જે સગાવાલાઓ છે, એમણે પેશન્સ રાખવાની જરૂર છે. એનાથી વિશેષ ભારત સરકાર પણ કંઈ જાજુ કરી શકે એમ નથી આ સંજોગોની અંદર, કારણ કે એ છે ને ત્યાંથી જે રીતે લાવશે, અંતર ઘણું છે. એટલે પણ તમે જેમ કહ્યું એમ કે ભારતનો રાષ્ટ્રધ્વજ અથવા તો છે ને રેડક્રોસનો ધ્વજ જ્યારે એના ઉપર લગાડવામાં આવે ત્યારે એના ઉપર હુમલો નથી થતો. એ પણ આપણા જે લશ્કરી નિષ્ણાત મિત્રો છે એ પણ કહી શકશે એના વિશે. એટલે આ સંજોગોની અંદર જેટલા જલ્દી લાવી શકાય, જેટલા જલ્દી રેસ્ક્યુ કરી શકાય, જેટલા એમને છે ને ત્યાંથી યુક્રેનમાંથી કાઢી શકાય, એને માટે ભારત સરકાર કરશે. આપણે એટલી શ્રદ્ધા આપણી સરકારમાં તો રાખવી જોઈએ. જી, અને અગાઉ પણ આ પ્રકારે સરકારે કામગીરી કરી છે અને આપણા જેટલા પણ નાગરિકો વિદેશમાં ફસાયેલા હોય છે પરત લાવે છે. એટલે આપણે ધીરજ રાખવાની જરૂર છે. ચોક્કસથી આ કામગીરી સારી રીતે થશે. નિમાવતજી, આપને પૂછીશ, આપે અગાઉ કહ્યું કે સરકારે ધીમી કામગીરી કરી, પરંતુ હવે જે રીતેની પરિસ્થિતિ છે, આપ શું કહેશો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને, કે સરકારે કયા પગલા ત્વરિત લેવા જોઈએ, કઈ કામગીરી, કઈ રીતે આખું પ્લાનિંગ કરીને આ લોકોને લઈ દેવા જોઈએ? યસ, હું ડૉક્ટર દેસાઈ સાહેબ સાથે સંમત છું કે હવે થોડું આપણે જે છે એ કંટ્રોલ બહાર જતું રહ્યું છે. અને જેમ કીધું કે દેસાઈ સાહેબે કે ભાઈ રેડ ક્રોસના ઝંડા, તમે કીધું કે ભાઈ આપણો રાષ્ટ્રીય ધ્વજ એમાં ફડકાવીને ગાડીમાં લઈ જાય છે. પણ હવે જે લડાઈ છે એ ગુથમની લડાઈ નથી કે ભાઈ એ સામે આપણે દેખાય છે કે ભાઈ આ ઇન્ડિયાનો રાષ્ટ્રધ્વજ છે, આ રેડ ક્રોસનો રાષ્ટ્રધ્વજ છે. હવે છે મિસાઇલ એટેક. મિસાઇલ એટેકથી ત્યાંથી જે ટાર્ગેટ આપવામાં આવે એ ટાર્ગેટ એમને ત્યાં કદાચ ત્યાં આપણી બસ કે ત્યાં કોઈ પણ આપણા વિદ્યાર્થીઓ પસાર થતા હોય તો એ એમને છોડશે નહીં. એટલે પરિસ્થિતિ અત્યારે બહુ ગંભીર છે. પણ સરકારે, મને એવું લાગે છે કે સરકાર આપણી બહુ સંવેદનશીલ સરકાર છે અને ઘણી જગ્યાએ અફઘાનિસ્તાનમાંથી પણ આપણે લાવ્યા હતા, ભારત પરત લાવ્યા હતા, ગલ્ફમાંથી લાવ્યા હતા જરૂર. તો સરકાર કંઈક આ વિશે તુરંત અને એક્શન ભરા પગલાં ભરે અને સાવચેતી ભરા પગલાં ભરે કે જેમ બધાય ભારતીયો અહીંયા સુરક્ષિત પહોંચે એવી સરકાર પાસે અમારી પણ માંગ છે. અને બધાએ જે પણ ત્યાં યુક્રેનમાં છે એમના માતા પિતા, એમના પરિવારજનોને અમે કહીએ છીએ કે અત્યારે જેમ કીધું એમ પેશન્સની બહુ જરૂરિયાત છે કે તમે ધીરજ રાખો. બધાય તમારા સગા જે છે, પરિવાર છે, એ સુરક્ષિત અહીં પહોંચશે એવી સરકાર પાસે અમારી અપેક્ષા છે. જી, ચોક્કસ. એમાં એક જ ઉમેરણ કરું, હમણાં જયંતિભાઈએ જે કહ્યું ને એ બહુ જ એ આખો ભડકો જો થાય, જો ત્યાં છે ને ઓસ્ટ્રિયા પણ આવે છે, એટલે નાટો કન્ટ્રીઝ પણ આવે છે. સેકન્ડ વર્લ્ડ વોર છે ને ક્યાંથી પેદા થઈ હતી એ પણ આપણે જાણીએ છીએ. એટલે લેટ્સ હોપ કે એ બાજુ છે ને વધારે ભડકા ન થાય અને આ મામલામાં કોઈ મધ્યસ્થી થાય અને એ છે ને જલ્દી આનો ઉકેલ આવે એવી આપણે તો અપેક્ષા કરીએ. અત્યારે મેં અગાઉ કીધું એમ કે નેટો દેશ જે છે એમાં કદાચ રશિયા હુમલો કરી શકે તો એમાં આપણે બહાર નીકળવાની જે પરિસ્થિતિ છે એ બહુ અત્યંત ગંભીર થઈ જશે. એટલે આ જરૂરી છે કે જેમ જલ્દીથી જલ્દી સાવચેતી ભર્યા પગલા ભરે. કેમ કે આપણને આશા નહોતી કે હુમલો કરી દેશે ને કરી દીધો. એટલે હવે અત્યારે આપણે એ તમામ બાબતોને તમામ દિશાથી તૈયાર રહેવું પડશે કે કોઈ પણ પરિસ્થિતિ આગામી દિવસોમાં આવી શકે એમ છે. જયંતિજી, આપને પૂછીશ, જો ગુજરાતની ખાસ વાત કરીએ તો ગુજરાતની અંદર આજે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના માતા પિતા CR પાટીલને મળવા પહોંચ્યા, એમને રજૂઆત કરી કે ભાઈ તમે કંઈક કરો. એમને પણ વિડીયો કોલ સાથે એમની સાથે વાતચીત કરીને આશ્વાસન આપ્યું કે ચિંતા ન કરો, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર ખૂબ સારી અને ઝડપી કામગીરી કરી રહી છે. બેન, પીડા જેના બાળકો ત્યાં હોય એને સ્વાભાવિક બહુ હોય. અને CR પાટીલ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, આ એક જે તકલીફ છે, જે વેદના છે, આપણી જે રજૂઆત છે એ તો એક પ્રોટોકોલ ના હિસાબે થશે. આ બધા પોલિટિકલ અહીંયા CR પાટીલ મળે તો એનાથી કઈ જાજો ફેર પડવા નથી. ભારત સરકારની ઉચ્ચ સ્તરીય જે મીટિંગો થઈ રહી છે, જે એક્શન પ્લાન લેવામાં આવ્યા છે,
સુરક્ષા પરિષદની જે મીટિંગ છે એ કોઈ આ લોકલ પોલિટિક્સને કારણે એવા બધું ફાસ્ટ થઈ જશે એવું માનવાને કોઈ કારણ નથી, પણ લોક માનસને ડાયવર્ટ કરવા માટેની આ બધી પ્રેક્ટિસો છે. હકીકતમાં જે ભારત સરકાર અત્યારે જે સ્ટેપ ઉપર આગળ વધી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે અને એનાથી જ ઉકેલ આવશે. એની સાથે આપણે રશિયા સાથે પણ વાત કરી છે કે અમારા વિદ્યાર્થીઓને ગઈકાલે મોદીજીએ ત્યાં પુતિન સાથે વાત કરી એ 25 મિનિટની જે ડિસ્કશન થઈ એમાં ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને કેવી રીતે ત્યાંથી સહી સલામત લાવવા એ પણ બાબતમાં ચર્ચા થઈ છે. એટલે આ એક વ્યાપક છે. બીજું તમે જો અમેરિકાએ સ્પષ્ટ ના પાડી છે કે અમે સેના નથી મોકલવાના, નાટો પણ ડાયરેક્ટ ઇન્વોલ્વ નથી થવાનો. એ બધા આર્થિક જે કઈ પડકારા કર્યા, જે કઈ એને ધમકીઓ આપી અને આર્થિક જે બહિષ્કાર કરવાની, આજે રશિયન બેંકોની બધી એસેટો સીઝ કરી દીધી, હોલ્ડ કરી દીધી અને એને જે રશિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ બ્રિટને એમાંથી એને બાકાત કર્યું, અમેરિકાએ બાકાત કર્યું. તો આ બધા એક્શનોના ક્યાંક ને ક્યાંક રિએક્શન આવશે. પુતિને પણ એક પ્રતિનિધિ મંડળ આજે હમણાં લેટેસ્ટ ન્યૂઝ હતા કે ચર્ચા માટે મોકલવા માટે એ પણ તૈયાર થયા છે. એટલે આ જે કઈ અત્યારે યુક્રેનનો જે પ્રશ્ન છે અને યુક્રેન પણ એને પરિપક્વ ત્યાંનો પ્રેસિડેન્ટ હોય એવું લાગતું નથી. એને નાટોના ભરોસે, અમેરિકાના ભરોસે જે રીતે એ ઉથલકૂદ કરી અને રશિયા, તમે જુઓ હમણાં હરિ દેસાઈ સાહેબે કીધું કે 2014માં ક્રિમિયાને પણ રશિયા એની અગાઉ 2008માં જોર્જિયાને પણ એ નાટોમાં જોઈન થવા જતું હતું અને એ ત્યાં પણ એને એક પડકાર આપ્યો. જોર્જિયાને પણ એ નાટોની સાથે સંમલિત ના કરવા દીધું. તો રશિયા હંમેશા એની એક જ ડિમાન્ડ છે કે જે આપણી જે રશિયાનું વિઘટન થયું 1949માં, જે નાટોની રચના થઈ એની સાથે વાર્સો કરાર જે રશિયાએ એના મિત્ર દેશો સાથે કર્યા અને એમાં જે વાર્સો કરારના કે રશિયાની સાથે જે દેશો છે એના સોવિયત સંઘના એને ન ઉમેરવાની પણ એક ટ્રીટી છે, એક સંધિ છે અને એ સંધિ ઉપર કાયમ રહેવા માટે રશિયા કહેતું આવ્યું છે. બીજું પુતિનની જે પર્સનાલિટી છે એ આક્રમક છે. તમે એને ક્યારેક ઘોડા ઉપર સવાર કરતા જોયા છે, ક્યારેક શર્ટ પહેર્યા વગર હાથમાં રાઇફલ સાથેના પણ એના શિકાર કરતા આપણે એને વિડીયો પણ જોયા છે. તો પુતિનની જે પર્સનાલિટી છે એ એની પર્સનાલિટીને અનુરૂપ એણે આ કાર્ય કર્યું છે. એની સામે જે જો બાઇડન કે બોરિસ જોન્સન અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ આ બધાની જે વાતો હતી, પડકારા હતા, આકલા હતા, એની સામે જો થોડુંક પણ નાટોએ ત્યાં સૈન્ય ત્યાં રાખ્યું સેનાને અથવા તો કંઈક એક્શન લીધા હોત કે એને એરબેઝ ને ક્યાંક વાપરવાની અનુમતિ આપી હોત તો રશિયાને એવું થાત કે આ હું જે બેફામ અત્યારે આગળ વધી રહ્યા છે એને ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવાનું આ થઈ શકતું. હા, એમાં ડર છે કે કદાચ વિશ્વ યુદ્ધ થાય તો તો રશિયા પણ એમાંથી નથી બચવાનું અને બાકીના વિશ્વને પણ નુકસાન થવાનું છે. પણ આ એક જે પ્રોટોકોલ અત્યારે પ્રસ્થાપિત કર્યો પુતિને, એ તમે જો હરિભાઈ દેસાઈ આના જાણકાર છે. ક્યુબા મિસાઇલ ક્રાઇસિસ વખતે ચાઇનાએ એનો લાભ લીધો અને તિબેટ ગબચાવી ગયું અને એની સાથે 1962 નો યુદ્ધ જાહેર કર્યો. અને હરિભાઈને હું એટલું ધ્યાન દોરીશ કે 1962માં આપણું પરંપરાગત જે મિત્ર આપણે રશિયાને ગણીએ છીએ એ રશિયાએ ત્યારે પ્રવોદામાં એના એક આર્ટિકલમાં મારી પાસે છે એમાં એને સ્પષ્ટ લખેલું કે રશિયા ચાઇના એ ભાઈ છે. આજે પણ ભાઈ છે, આજે પણ ભાઈ છે જયંતિભાઈ. હા, મારી વાત પૂરી સાહેબ, મારી વાત પૂરી થવા દો. ભાઈ છે પણ ભારત અમારું મિત્ર છે, ભાઈના ભોગે અમે મિત્રને મદદ ના કરીએ. આ આર્ટિકલ માં એને સ્પષ્ટ લખેલું છે. તો રશિયા ત્યારે આપણને એટલી એને એકટી મદદ નહોતી કરી અને એ વખતે તમે સાઉદી અરેબિયા છે, ઈરાન છે અને ડાયરેક્ટ આપણને મદદ કરતા, અમેરિકા પણ હતું, યુકે પણ હતું. તો આ બધા જે સંજોગો છે આજે રશિયાને કોઈ કંટ્રોલ કરનાર કોઈ પણ નથી એવું અત્યારના સંજોગોમાં દેખાઈ આવે. જી
ડોક્ટર દેસાઈ, ટૂંકમાં જવાબ આપશો કે જે રીતની અત્યારની સ્થિતિ છે, હવે વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સરકાર કામગીરી કરી રહી છે, રશિયાને રોકવા માટેના શું પ્રયત્નો છે? કેમ કે યુદ્ધ એ કોઈની માટે પણ સારું નથી, કોઈ પણ દેશ માટે. નહીં, એટલે આમાં છે ને ડિપ્લોમેટિક ચેનલ જ એક એવી ચેનલ છે કે જેમાં છે ને રોકી શકાય. બાકી છે ને પુટિન ઉપર બીજું કોઈ પ્રેશર કામ કરવાનું નથી. તમને ખ્યાલ છે યુએન સિક્યોરિટી કાઉન્સિલમાં જે રેઝોલ્યુશન તૈયાર થયું છે એ રેઝોલ્યુશનનો વિરોધ કરનાર જો બે દેશ હોય તો એ છે ને ચાઇના અને રશિયા છે. ભારત એમાં એબસ્ટેન થયું છે. આપણે છે ને એનાથી એકદમ એમાં આ બાજુ કે પેલી બાજુ આપણે નથી. એટલે એ સંજોગોની અંદર બધા સમજણથી ધારો કે મંત્રણાઓ થાય અને એનો માર્ગ નીકળે ને યુદ્ધ તાત્કાલિક થંભાવી દેવામાં આવે, આ જ એક અપેક્ષિત માર્ગ છે એવું હું તો માનું છું. જી, આપ ત્રણેય મહેમાનો મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. તો હવે વિદ્યાર્થીઓને પરત લાવવામાં આવે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ સારી કામગીરી કરી રહી છે. આપણે આશા રાખીએ છીએ કે આગળના થોડા જ દિવસોની અંદર તમામે તમામ વિદ્યાર્થીઓ પોતાના દેશ પરત ફરે. અત્યારે સીધો સંવાદમાં બસ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને લોગિન કરવું www.mantavynews.com પર. નમસ્કાર.